સર્વશક્તિમાન મારા આકાશમાંના પ્રભુ, રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ, આ સુંદર સવારે અમારું હૃદય તને ધન્યવાદ આપે છે. ઓ મહાન દેવ, તમે આદર માન મહિમા તથા સ્તુતિને યોગ્ય છો. અને આજે સવારે અમારી સ્તુતિના એક એક શબ્દ હે પિતા તમારી આગળ માન્ય થાવ પ્રભુ ઈસુના નામમાં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાવો. અને આજના દિવસ માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. ગયા સર્વ દિવસોમાં આપણા સર્વશક્તિમાન પ્રભુએ આપણું રક્ષણ કર્યું અને ફરી એક વખત એપ્રિલ મહિનાનો પહેલો સન્ડે આપણા જીવતા જાગતા દેવનું ભજન કરવાને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી આપણો પ્રભુ આપણને લઈ આવ્યો. માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ છીએ. આજે ઇલેક્ટ્રિસિટી સપ્લાય નથી, પણ હું પ્રભુનો આભાર માનું છું. જે પરિસ્થિતિમાં છીએ એ જ પરિસ્થિતિમાં આપણે આનંદથી આપણા પ્રભુનો ભજન કરવાને આવી શક્યા. માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. આવો આ સમયે આપણે શાસ્ત્રને ખોલીશું. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય. અને હું વાંચું છું તેની 25મી કલમ. યોહાન 11 અને 25મી કલમ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આમેન. પ્રાર્થના કરી. ઓ મારા સ્વર્ગીય પિતા, અમે આ સવારે તમારી પવિત્ર હજુરમાં આવતા તમારો ખૂબ આભાર માનીએ છીએ. જે શાસ્ત્ર વચન તમે અમારી મધ્ય મોકલી આપ્યું, આ વચનનો ખ્રિસ્તીસુમાં અમે સ્વીકાર કરી તમારો ખૂબ આભાર માનીએ છીએ. આ વચને સારું હે પવિત્ર આત્મા અમારે પર ઉતરી આવો અને વચન પ્રમાણે તમે અમને આશીષ આપો. આજના વચનથી પ્રભુ અમારામાંના દરેકને તો પરમેશ્વર પિતા આશીષ મળે. અને આ વચનથી તમને કેવળ માન મહિમા તથા ગૌરવ મળો. પિતા, મારા મુખને ખોલો અને મારામાં બોલો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ગયા સન્ડે આખા વિશ્વએ રેઝરેક્શન ડે એટલે કે પુનરુત્થાનના રવિવાર તરીકે આખી પૃથ્વીના લોકોએ એને સેલિબ્રેટ કર્યું. અને આજે આ બીજો સન્ડે છે. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. એપ્રિલ મહિનાનો આ પહેલો સન્ડે જે આપણે ઠરાવેલો સન્ડે છે કે આ દિવસે આપણે પ્રભુનું મરણને યાદ કરીશું. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે ઠરાવેલે સમયે પાસ્ખા પર્વ પાળો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તેથી પ્રભુની હું સ્તુતિ કરું છું કે આજે આ સન્ડે આપણે મેદની સંગત પણ લેવાના છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણે જાણીએ છીએ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવો, વધસ્તંભે ચડાવવો, તેનું અસ્તિત્વ ખતમ કરવું એ બાબતનો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ ચમત્કાર એ યોહાનની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયમાં છે. અને આ ચમત્કાર પ્રસિદ્ધ, હાલેલુયા, અને ઉત્તમ જે દુનિયાના ઇતિહાસમાં કદી બન્યું નહીં એ બન્યું. એટલે કે મરિયમ માર્થાનો ભાઈ લાજરસ. બાઇબલ યોહાન 11માં કહે છે કે લાજરસ કે જેના પર
પ્રભુ ઈસુ પુષ્કળ પ્રીતિ રાખતા હતા. પ્રેઝ ધ લોર્ડ. જેના પર દેવ પ્રેમ રાખતો હતો, જે દેવ લાજરસને મિત્ર પણ બનાવ્યો હતો, અને બાઇબલ કહે છે કે તે માંદો પડ્યો અને તે મરણ પામ્યો. એ વિનાને હું શાસ્ત્રમાંથી વાંચું છું. યોહાન 11 પહેલી કલમ. હવે મરિયમ તથા તેની બેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માંદો હતો. જે મરિયમ પ્રભુને અત્તર ચોડ્યું હતું અને તેના પગ પોતાને ચોટલે લૂછ્યા હતા, તેનો ભાઈ લાજરસ માંદો હતો. એ માટે બહેનોએ કહેવડાવી મોકલ્યું કે પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે. મારી પાછળ બોલો, જેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે. બિલકુલ સમજીને વિચારીએ. ફરીથી બોલો, જેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે. પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય તેવો આ મંદવાળ નથી, પણ દેવના મહિમાને અર્થે છે, તેમાં દેવના દીકરાનો મહિમા થાય. તેને માર્થાનો તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો. હવે માર્થા મરિયમ લાજરસ પર દેવ પ્રીતિ રાખતો હતો. જ્યારે ઈસુને આ સમાચાર મળ્યા, બાઇબલ કહે છે કે દોડીને તરત જ ઈસુ ગયો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવો સમર્થ દેવ હતો છે અને રહેવાનો કે બાઇબલ કહે છે કે એક વ્યક્તિ તેનો ચાકર માંદો પડ્યો. એની એક વ્યક્તિ માંદી પડી અને ઈસુ પાસે આવીને કહે છે કે મારો ચાકર માંદો છે. હે ઈસુ, મારા છાપરા તળે તું આવે એવું હું યોગ્ય નથી. મારામાં યોગ્યતા નથી કે પ્રભુ તું ઘરે આવે અને તેને સાજો કર. પણ મને વિશ્વાસ છે, જો તું શબ્દ કહેશે તો મારો ચાકર સાજો થશે. અને ઈસુએ કીધું, જા, તારા વિશ્વાસ પ્રમાણે તને થાવો. એ જ ક્ષણે તેનો ચાકર સાજો થઈ ગયો. સુબેદાર ઘરે આવે છે, ચાકર સાજો છે, અને કહ્યું કે ક્યારે, કેટલા વાગે સાજો થયો? અને કહેવામાં આવ્યું આશરે 1 વાગે. ચર્ચ પ્રભુના બાળકો, પ્રભુ ઈસુમાં સર્વ વિશ્વાસી મારા ભાઈ બહેનો, જે દેવની આરાધના સ્તુતિ હમણાં આપણે કરતા રહ્યા, એ પ્રભુનો શબ્દ કાફી છે. હાલેલુયા. એનો શબ્દ કાફી છે. તેણે કહ્યું અજવાળું થાવો અને થયું. તેણે કીધું આકાશમાં મોટી જ્યોતિઓ થાવો, સૂર્ય ચંદ્ર થયા, તારાઓ પણ બન્યા. પ્રેઝ ધ લોર્ડ. આખી પૃથ્વી પાણીથી ભરપૂર હતી અને દેવે કહ્યું કોરી જમીન દેખાવો. 1/3 ભાગની જમીન, બાકી બધા પાણી એક જગ્યામાં ચાલ્યા ગયા, એકઠા થયા, જેને સમુદ્ર કહેવામાં આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. આખી સૃષ્ટિ પરમેશ્વરના શબ્દને આધીન છે અને માટે તે દેવ છે. અને પ્રભુ કહે છે, શું હું મનુષ્ય છું કે મને કોઈ બાબત અશક્ય હોય? બિલકુલ નહીં. એ દેવ છે અને તેને આપણે કહીએ છીએ ઓ સર્વ શક્તિમાન પ્રભુ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, જે ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છે. તે ઘરડો થતો નથી. એના આરંભ અને એનો અંતનો સમય નથી. એ અલ્ફા તથા ઓમેગા છે. યુગોનો પરમેશ્વર છે. સર્વોપરી, સર્વાધિકારી, સર્વશ્રેષ્ઠ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. મરિયમ માર્થા લાજરસ પર ઈસુ પ્રેમ કરતો હતો. લાજરસને મિત્ર પણ કહેવામાં આવ્યો. પણ બાઇબલ કહે છે સમાચાર મળ્યા
કે લાજરસ બીમાર છે, ત્યારે ઈસુ થોભી ગયો મતલબ ઉતાવળ કરીને, મતલબ તરત ગયો નહીં. અને હવે પ્રભુનું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ પ્રમાણે કહે છે. હું વાંચું છું તેની 11મી કલમ, યોહાન 11:11. તેણે એ વાતો કહી ત્યાર પછી તે તેઓને કહે છે, આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવા જવાનો છું. મિત્ર લાજરસ ઊંઘી ગયો છે મતલબ મરણ પામ્યો છે. હવે શિષ્યોને ઊંઘ એટલે આપણે જે ઊંઘી જઈએ છીએ એ ઊંઘ સમજ્યા. હવે શિષ્યો પ્રભુ સાથે શું વાર્તાલાપ કરે છે? પ્રભુનું વચન બહાર. ત્યારે શિષ્યોએ કહ્યું કે પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે. ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગ્યું કે તેને ઊંઘમાં વિસામો લેવા કહ્યું હતું. 14મી કલમ. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાજરસ મરી ગયો છે. લાજરસ મરી ગયો છે, એક્સપાયર થઈ ગયેલો છે ઓલરેડી. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાજરસ મરી ગયો છે અને હું ત્યાં ન હતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું. એટલા સારું કે તમે વિશ્વાસ કરો. પણ ચાલો આપણે તેની પાસે જઈએ. એ સિરિયસલી ઇલ હતો, એ પુષ્કળ માંદો હતો અને તે મરી ગયો. ત્યારે પ્રભુ શું કહે છે? હું ત્યાં ન હતો, માટે હું હર્ષ પામું છું. બહુ સમજીએ આજે આપણે પ્રભુનું વચન. એ સિરિયસલી ઇલ હતો, સિરિયસ હતો, ખૂબ બીમાર હતો અને મરી ગયો. હું ત્યાં ન હતો, માટે હું હર્ષ પામું છું. કેવું લાગે? ચમત્કાર પહેલા કેવું લાગે? આ મરી ગયો એટલે એને આનંદ થયો. હું આજે આપને કહું છું કે પ્રભુનું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નથી અને પરમેશ્વર ટાઈમ પાસ કરવા બોલતો નથી. બાઇબલ કહે છે તમારું બોલવું હાનું હા અને નાનું ના. પરમેશ્વર પોતાના લોકોની સાથે સ્પષ્ટ વાત કરે છે. હાલેલુયા. હું ત્યાં ન હતો, માટે હું હર્ષ પામું છું. શા માટે મારું મન હરખાય છે? પ્રભુનું વચન કહે છે, માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો. શિષ્યો, તમારી માટે હું આનંદ કરું છું. જે ફોલોવર્સ છે દેવના, પ્રભુ પર વિશ્વાસ કરનારા, તેઓની માટે હું આનંદ કરું છું. તે મરી ગયો પણ હું આનંદ કરું છું. તમે જુઓ આ બાબતને. પ્રભુ આજે આપણા હૃદયની સાથે વાત કરવા માંગે છે. પ્રભુની સ્તુતિ થાવ. હવે બાઇબલ કહે છે, પણ ચાલો આપણે તેની પાસે જઈએ. ત્યારે થોમા, જે દિદીમસ કહેવાય છે, તે તેણે પોતાના શિષ્યોને કહ્યું, આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. તમે જુઓ, પ્રભુ એમ કીધું તું મરવા જઈએ. દિદીમસ મરી જઈએ કે લો, પેલા મોટું વાય કે હું મરી ગયો તો સારું, હું મરી ગયો તો સારું. એવું સાંભળ્યું છે? મેં સાંભળ્યું છે. તમે નથી સાંભળ્યું તો કદાચ સાંભળશો અથવા યાદ કરજો. અરે પપ્પા, તારા વગર અમે તમારા વગર અમે મરી ગયા તો સારું. પેલી પત્ની કે રે તમારા વગર મરી ગયા તો સારું. આ દીદીમાં સેમ કે છે આપણે મરી જઈએ. આપણે બાઇબલ વાંચીએ છીએ, પણ જુઓ પ્રભુનું વચન શું કહે છે.
હવે જ્યારે ઈસુ ત્યાં ગયો ત્યારે તેને માલુમ પડ્યું કે તે કબરમાં મૂક્યા અને 4 દાડા થઈ ગયા છે. હવે બેથેનિયા યરૂશાલેમની નજીક એટલે ગાંવ એક છેટે હતો. માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો દેવા સારું ઘણા યહૂદીઓ આવ્યા હતા. આપણે દિલાસો લેવા આપવા જઈએ ને બીમારોને. ઈસુ આવ્યો છે સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી. માર્થાને ખબર પડી, ઓ ઈસુ આવ્યો, એટલે માર્થા દોડી ઈસુને મળવા માટે. હવે તમે જુઓ પ્રભુનું વચન, બહુ સમજવા જેવું પરમેશ્વરનું વચન છે. પ્રભુ કહે છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. પ્રભુનું કોઈ વચન પણ હા, કેમ કે, તથાપિ કોઈ શબ્દ મીનિંગ કે પરાક્રમ વગરનો નથી. હાલેલુયા. માર્થા દોડીને ગઈ. મરિયમ ઘરમાં છે. મરિયમ ઘરમાં બેઠેલી છે. હવે આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હાલેલુયા. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું, પ્રભુ, જો અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. દોડીને ઈસુને કહે છે, હે પ્રભુ, ઓ ઈસુ, તો જલ્દી આવ્યો હોત, તો અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. એટલે એને વિશ્વાસ હતો કે ઈસુ ખ્રિસ્ત માંદાને સાજા કરવાને શક્તિમાન છે. એને વિશ્વાસ હતો કે મરણને ઠેલવવા માટે પણ દેવ શક્તિમાન છે. માર્થાની વાત. ઓકે, આગળ. હવે માર્થા અને ઈસુ વચ્ચે વાર્તાલાપ થાય છે. અને આ એક વાર્તાલાપમાં દેવ મારી સાથે, તમારી સાથે વાત કરી રહ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શું વાત છે. પ્રભુના નામને ધન્યવાદો. હવે ઈસુ તેની અને હજુ માર્થા આગળ કહે છે. પહેલા એમ કહે છે, જો તું અહીં હોત મારો ભાઈ મરત નહીં. ઓકે, પછી આગળ કહે છે, શું કહે છે? અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે દેવ તને આપશે, એ હું જાણું છું. હજુ પણ વિશ્વાસ કરું છું. હજુ પણ હું વિશ્વાસ કરું છું. હજુ પણ મને વિશ્વાસ છે. માર્થા કહે છે, હજુ પણ તું જે કંઈ માંગશે દેવ તારા માટે કરશે. હાલેલુયા. મતલબ તેને ખબર છે કે દેવ પ્રભુ ઈસુ જે માણસનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા, તે પ્રભુ જે કંઈ માંગશે દેવ તેને આપશે જ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે આગળ પ્રભુનું વચન કહે છે. ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. તું કહે છે ને હજુ પણ તું કંઈ પણ માંગશે તો તને દેવ આપશે. ઈસુ ઉત્તર આપે છે. ઈસુ રિપ્લાય કરે છે, ઉત્તર આપે છે, તારો ભાઈ પાછો ઉઠશે. બોલો, પાછો ઉઠશે. પાછો ઉઠશે. હવે માર્થા બાઈ શું કહે છે? 24મી કલમ. માર્થા તેને કહે છે કે છેલ્લા દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે. હું જાણું છું. મને ખબર છે પુનરુત્થાનને મળીશું. તમે જો કબરમાં ડેડ બોડી પડી હોય ત્યારે પાદરી સાહેબ એમ કે પુનરુત્થાનના દિવસે મળીશું, પુનરુત્થાનના દિવસે મળીશું. માર્થા કહે છે, મને ખબર છે પુનરુત્થાનના દિવસે તે ઉઠશે. અને ઈસુનો જે જવાબ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ સમયની માટે, આ જે વાર્તાલાપની અંદર ઈસુનો જવાબ 25મી કલમ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો હશે. તો હા, પુનરુત્થાન જીવન હું છું. હાલેલુયા. હું જીવન છું, પુનરુત્થાન છું. પ્રેઝ ધ લોર્ડ. તો
કરે છે, પણ હું પોતે પણ દુષ્ટાંત છું. મને અધિકાર છે મોયલાને ઉઠાડવાનો, સૂકા નિર્જળ હાડકામાંથી સૈન્ય ઉત્પન્ન કરવાનો મને અધિકાર છે. હઝીકેલ 37 એકલો લાજરસ નહીં, આખી ખીણ સૂકા હાડકાથી ભરાયેલી હતી. અને તમે જાણો છો, હાલેલુયા, હઝીકેલને પ્રભુએ પ્રબોધ કરવાનું કીધું અને સૂકા હાડકાની સાથે જોઈન્ટ થઈ ગયા, માંસ આવ્યા, ચામડી આવ્યું, શરીરો તૈયાર થઈ ગયા મુર્દાના જેમ, પણ શ્વાસ ન હતો. અને દેવ કે છે, શું તેઓ પોતાના પગ પર ઊભા થશે? તેણે કીધું, હા દેવ, તું જાણે છે. અને તેણે કહ્યું કે તું પવનને પ્રબોધ કર. હાલેલુયા, તેણે પ્રબોધ કર્યો, દરેકના શ્વાસોશ્વાસ શરૂ થયો, આખું સૈન્ય ઊભું થયું. પ્રેઝ ધ લોર્ડ. પવનને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર આત્માની સાથે સરખાવવામાં આવ્યું છે. બાઇબલ કહે છે, પવન ક્યાંથી વાય છે, ક્યાં જાય છે, તું જાણતો નથી, તેમ દેવના આત્માનું કાર્ય તમે સમજતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પુનરુત્થાન થા જીવન હું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આગળ વધીને ઈસુ કહે છે, જો કે તે મરી ગયો હોય તો પણ તે જીવતો થશે. હવે 26મી કલમમાં ઈસુ કહે છે, જો કોઈ જીવે છે, જો કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહીં, તે મરશે જ નહીં. શું તું એવો વિશ્વાસ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે. પ્રેઝ. હું જાણું છું અને વિશ્વાસ કરું છું કે તું કોણ છે. તું કોણ છે? હું જાણું છું કે તું દેવનો ખ્રિસ્ત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તું દેવનો દીકરો અને ખ્રિસ્ત જે આવનાર હતો એ તું જ છે. બાઇબલ કહે છે, પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે. પ્રેઝ ધ લોર્ડ. માણસના જીવનમાં સૌથી મોટી બાબત અગર કોઈ છે તો દેવને ઓળખવું. જેને ઓળખતા ના હોય એનું ભજન કરવાથી શું ફાયદો થાય? જેને આપણે હાલેલુયા, જો આપણે દેવને ઓળખીએ છીએ અને તેનું ભજન કરીએ છીએ તો આપણી પ્રાર્થના હવામાં નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણી સ્તુતિ ગાવા ખાતર નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણા વિશ્વાસની ચાલ એ નકામી નથી, પણ હર એક સ્ટેપની અંદર મીનિંગ છે. હાલેલુયા. હું વિશ્વાસ કરું છું તું દેવનો દીકરો આવનાર મસીહ ખ્રિસ્ત તું જ છે. હાલેલુયા. આમેન. એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું, ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે. ગુરુ આવ્યો છે. દોડતી દોડતી જઈને પોતાની બહેનને મેસેજ આપે છે કે ઈસુ આવ્યો છે. ઈસુ તો હજુ ગામમાં આવ્યો ન હતો, પણ જ્યાં મરિયમ તેને મળી હતી તે જગાએ હતો. હજુ ઈસુ ગામમાં નતો આવ્યો અને માર્થા દોડી. કેટલું દોડી હશે? હજુ ગામમાં ઈસુ નથી આવ્યો. ઈસુ હજુ બેથાનિયામાં આવ્યો નથી. એ દોડતી 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 ઈસુને સામે મળવા ગઈ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે મને અને તમને પ્રભુ માર્થાના જીવનથી કંઈક શીખવાડવા માંગે છે. હાલેલુયા. માર્થાના જીવનથી આપણે શીખીએ. માર્થા માટે આપણા મનમાં એટલું જ છે કે માર્થા બે બહેનો હતા અને ઈસુ માર્થા મરિયમના ઘરે ગયા અને મરિયમ ઈસુના ચરણોમાં બેસીને પ્રભુની વાતો સાંભળતી હતી અને માર્થા કામ કરતી હતી અને ગભરાઈને માર્થા કમ્પ્લેન કરવા આવી કે મારી બહેને મને એકલી મૂકી દીધી છે અને મારી ચિંતા નથી. અને પછી ઈસુ કહે છે કે માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે, પણ મરિયમે જે ભાગ લીધો છે, પસંદ કર્યો છે, તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. અને આપણે હંમેશા માર્થાને જ કેરેક્ટરમાં જોઈએ છીએ, હે ના? કે ચિંતા કરનારી બાઈ, ઘરમાં કામ કરનારી સ્ત્રી.
આપણે એ રીતે આપણા મનમાં જોઈએ છે ને મરિયમ માટે આપણે એમ જોઈએ છે કે ઈસુના ચરણો આગળ બેઠી. પણ હું આજે આપને કહેવા માંગુ છું, આજે પ્રભુ આપણી સાથે માર્થાના કેરેક્ટરથી વાત કરવા માંગે છે. હાલેલુયા. માર્થા દોડી હજુ ઈસુ ગામમાં આવ્યો નથી અને હવે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. ત્યારે તે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા, તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ. ત્યારે કબર આગળ વિલાપ કરવાને જાય છે ઉધારીને તેઓ તેની પાછળ ગયા. માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો. ત્યારે તેને પગે પડીને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. માર્થાએ કીધું, એ જ કીધું મરિયમે, તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. ત્યારે તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં સાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. તમે જુઓ 35મી કલમ, ઈસુ રડ્યો. આખા બાઇબલમાં સૌથી નાની કલમ. ઈસુ રડ્યો. આખા બાઇબલમાં સૌથી ટૂંકામાં ટૂંકી કલમ. શું એટલા માટે ઈસુ રડ્યો તો મારા લાજરસ અરે બચારો જીવતો, અરે હું જલ્દી ગયો તો કેટલું બધું સારું ચમત્કાર કરે, આ બેનો કેટલું રડે છે, અરે મેં મિસ્ટેક કરી. ઈસુ એની માટે રડતો હતો? બિલકુલ નહીં. માર્થા અને મરિયમનો વિલાપ, મરિયમને રડતી જોઈને તેણે નિસાસો નાખી, તેને દુઃખ લાગ્યું. હું આજ આપને કહું છું, તમે પેરેન્ટ્સ છો, તમે તમારા બાળકોને બધું આપવાને માટે પૂર્વ તૈયારી કરો છો, હે ને? તમે ઈચ્છા રાખો છે કે દીકરો પાસ થાય તો આ વખતે હું તેને પેલું લઈ આપીશ, પેલું લઈ આપીશ, અને તમે એની માટે પૈસા પણ અલગ મૂકી દીધા છે. પ્રોવિઝન બધું જ છે. પણ તમારો છોકરો કે છોકરી રડ જ કરે. તમે કહો હા દીકરી, હા દીકરા, હું તને આપીશ, ના મમ્મી, ના પપ્પા, તો પછી છેવટે તમે દુઃખી થઈ જાઓ છો. પ્રોવિઝન છે પણ આંસુના લીધે દુઃખી થાવ છો. હું એક બાબત કહું મારા ઘરની. મારા ઘરમાં સૌથી નાનો ભાઈ છે કિંગસન, અને ફેબી મારી બહેન છે, તમે જાણો છો. અને કિંગસન નાનો હતો તો રડે, અમે બહુ રડે. એટલે કિંગસન રડે એટલે ફેબી એને કેરમાં લઈ લે અને છાનો રાખે. ફેબી બેન સાંભળતા હશે, કશું વાંધો નહીં, હે ને? છાનો રાખે. કિંગસનને કેરમાં ઊંચક, પછી આમ દોડતી જાય, પછી આમ જાય, ચૂપ થઈ જાય. ખૂબ છાનું રાખવા પ્રયત્ન કરે, છતાંય કિંગસન ચૂપ ના થાય તો પોતે રડે. કિંગસન રડે અને ફેબી પણ બે રડે. કેમ રડે છે? તો કે છાનો નહીં રહેતો. અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ચૂપ રહીને કેમ રડે? રડવાનું જોઈને રડવું આવી ગયું. બરાબર ઈસુ આ બહેનોને કલ્પાંત કરતા જોઈને પ્રભુને દુઃખ લાગ્યું, નિસાસો નાખ્યો. એકચ્યુઅલ પ્રભુ તો મોયેલામાંથી જીવતો કરવા જ આવ્યો હતો. હું આપને કહું છું, મારા અને તમારા માટે પ્રોવિઝન ઓલરેડી છે. પ્રભુએ જે ચાખ્યું છે તે પ્રભુ પૂરું કરે છે. અય્યુબના પુસ્તકમાં લખ્યું છે, યહોવા પોતાનો મનસૂબો પૂરો કરે છે. એના મનસૂબાને પૂરો કરવાને એને કોઈ અડચણ નથી. એના મનસૂબાને કોઈ રદ કરી શકતું નથી. અને બાઇબલ કે છે ઈસુ રડ્યો. હું આજે આપને કહેવા માંગુ છું, અને માટે જ બાઇબલ એમ પણ કહે છે, પવિત્ર આત્માને ખિન્ન ન કરો. મતલબ આપણું જીવન, આપણું બિહેવિયર, આપણા વિચારો, આપણી કચકચ, આપણો અવિશ્વાસ, આપણો અલ્પ વિશ્વાસ, આપણો થોડો વિશ્વાસ દેવને દુઃખી ના કરે. બાકી પ્રભુને જે છે તે કરવાનો છે તે કરે છે. અને હવે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યો. તે ગુફા હતી, તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે પથ્થરને ખસેડો.
નાની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો છે, આજ તેને 4 દહાડા થયા. ગંધાતો હશે. સો મેની ટાઈમ આપણા વિચારો જાણે પ્રભુને ખબર જ નથી ને આપણે કહીએ છીએ ને. આપણી પ્રાર્થનાઓ કે આપણા વિચારો કે આપણું કન્વર્સેશન દેવની સાથે વધારે પડતું જેને કહીએ કે પ્રભુ નથી ખબર 4 દિવસ રહ્યા, અરે 4 દિવસ થયા અને ગંધાતો હશે. મતલબ આપણે આપણા વિશ્વાસ આપણા વિચારોના પ્લેટફોર્મ પર સ્ટાન્ડર્ડમાં છીએ. પણ બાઇબલ કહે છે તમારા વિચારો એ મારા વિચારો નથી, તમારી યોજના તે મારી યોજના નથી, તમારા માર્ગો તે મારા માર્ગો નથી, તમારા માર્ગો તમારા વિચારો અને તમારી યોજના કરતા મારા વિચારો યોજના ઊંચી છે. કેટલી ઊંચી છે? જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેટલું. હાલેલુયા. પણ હવે ઈસુ શું કહે છે? પ્રેઝ ધ લોર્ડ. ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો. નાની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દાડા થયા. ઈસુ તેને કહે છે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. એવું મેં તને નથી કહ્યું? ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું, હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો ઉપકાર માનું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પથ્થર હટી ગયો છે. પ્રભુ તારો આભાર માનું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એ જ આપણને કે છે આભાર માનતા માનતા તેના ચરણોમાં સ્તવન કરતા તેના હજુરમાં ભાગળોમાં આવો. પ્રભુ મને અને તમને આજ કહે છે પ્રાર્થના કરવા વિશે. જેમ ફિલિપીઓના પત્રમાં બાઇબલ આ પ્રમાણે કહે છે. ફિલિપીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને હું વાંચું છું એની 6ઠી કલમ. ફિલિપી 4:6. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકાર સ્તુતિ સહિત તમારી અરજ દેવને જણાવો. કેવી રીતે આવો? પ્રભુને રડતા રડતા. બાઇબલ કહે છે દરેક બાબતમાં પ્રાર્થના વિનંતી વડે ઉપકાર સ્તુતિ સાથે દેવને અરજ કરો. થેન્ક્સ ગિવિંગ, ઉપકાર સ્તુતિ સાથે કે હે પ્રભુ તે મારું સદા સાંભળ્યું છે, હું તારો આભાર માનું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે મારી હજુરમાં આવો, ઉપકાર સ્તુતિ સાથે આવો, આભાર માનતા આવો, સ્તવન કરતા આવો. તમે મને ઓળખો છો, મને કોઈ બાબત અશક્ય નથી. તમારા વિશ્વાસને ઢંઢોળો, ઉગનારૂટ દેવ તારા પર પ્રકાશ પાડશે. હાલેલુયા. રિવાઇવ કરો તમારા જીવનને. હું સર્વશક્તિમાન પ્રભુ છું. હાલેલુયા. દેવની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોને મનોની સંભાળ રાખશે. અને બાઇબલ આમ કહે છે 19મી કલમ, મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. બોલો સર્વ ગરજ. સર્વ ગરજ. જે કાંઈ તમને જરૂર છે તે દેવ પૂરું પાડશે. હાલેલુયા. તમે આજે આવ્યા છો કયા બોઝથી, કયા વિચારથી, કઈ પ્રેયર રિક્વેસ્ટથી, કઈ આશાથી? પ્રભુને ખબર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઉપકાર સુધી તેની પાસે આવો. પોતાની સંપત્તિ પ્રમાણે તમારી ગરજ પૂરી કરશે. હાલેલુયા. ગ્લોરી. કેવી રીતે પૂરી કરશે? આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા તે આપણા માટે અધિક કરશે. હાલેલુયા. માર્થા તો કહેતી હતી કે પુનરુત્થાનના દિવસે મળીશું, ઉઠશે, મને ખબર છે, હું જાણું છું. પણ માર્થાએ એમ પણ કીધું, પણ હજુ પણ તું કશું માંગશે તો તને મળશે. હાલેલુયા. હવે આગળ આપણે જોઈશું 43મી કલમ. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પુકાર્યું કે લાજરસ બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનનેથી હાથે ને પગે વીંટળાયેલો બહાર આવ્યો.
ને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, એના બંધન છોડી દો, એને જવા દો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એને જવા દો. પ્રેઝ ધ લોર્ડ. એના બંધન છોડી દો, તેને જવા દો. આજે આપણો પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. એપ્રિલ મહિનાનો પહેલો સન્ડે, જે દેવ પુનરુત્થાન પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. જેને મરણને કચડી નાખ્યું, જેને હાડેસ ની કુચીઓ, જેને હાથમાં કે છે મરણને હાડેસ ની કુચીઓ મારી પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઉપર આકાશમાં, નીચે પૃથ્વી અને પૃથ્વીની અંદર ફક્ત તેને અધિકાર છે. એની પાસે બધી કુચીઓ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેથી ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, મરેલો લાજરસ 4 દિવસ પછી સજીવન જીવતો થયો. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહું છું, સજીવન અને પુનરુત્થાનમાં ફરક છે. બોલો, સજીવન થવું અને પુનરુત્થાન ફરક છે. સજીવન થવું એટલે મરેલામાંથી જીવતું થવું. મરેલામાંથી જીવતું થવું. અને પુનરુત્થાન એટલે મરેલામાંથી સજીવન થવું અને ફરીથી ન મરવું, પણ સદાને માટે જીવવું, એને કહેવાય પુનરુત્થાન. હાલેલુયા. લાજરસ મરેલમાંથી જીવતો થયો. કેટલા વર્ષ જીવ્યો આપણે નથી ખબર, પણ તે મરણ પામ્યો. યાયરસની દીકરી મરેલીમાં હતી, સજીવન થઈ. કેટલા વર્ષો જીવી અને ફરીથી મળી એ આપણે નથી જાણતા. પણ ઈસુ ખ્રિસ્ત, બોલો, પુનરુત્થાનનો પ્રથમ ફળ. પુનરુત્થાનનો પ્રથમ ફળ. આપણે પ્રથમ ફળ વિશે બહુ મેસેજ સાંભળી ગયા. જેસ પુત્ર વિશે, પ્રથમ ફળ વિશે. ઈસુ ખ્રિસ્ત મરેલાનો પુનરુત્થાન. બોલો, પુનરુત્થાન. અને કોરિન્થીયોની મંડળીને પાઉલ પ્રેરિત બહુ જ સ્પષ્ટ ઈસુના પુનરુત્થાન વિશે આ પ્રમાણે કહે છે. અને હું વાંચું છું 1 કોરિન્થી 15મો અધ્યાય અને તેની 20મી કલમ. 1 કોરિન્થી 15 અને 20. પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે, તે ઊંઘી ગયેલાઓનો પ્રથમ ફળ થયેલો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. બોલો, મોયેલાનું પુનરુત્થાન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું કહું છું, ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. હાલેલુયા. ઈસુ મરણ પામ્યો, ઉત્થાન પામ્યો, 40 દિવસ પૃથ્વી પર રહ્યો અને જીવતો આકાશમાં ગયો. એ ફરીથી કબરમાં નથી મુકાયો. તાળી પાડી. પ્રેઝ. હાલેલુયા. હવે ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે લાજરસ મરેલામાંનો 4 દિવસ પછી જીવતો થવું એ પ્રસિદ્ધ ચમત્કાર. બોલો, પ્રસિદ્ધ ચમત્કાર. કોઈ એરિયામાં, કોઈ ગામમાં એક વ્યક્તિ એક્સપાયર થયો, બધાને ખબર પડે. બધાને ખબર પડે જ. સાચી વાત. ખબર પડે જ. એને ઢાંકી રખાય નહીં. અને આ લાજરસ મરેલામાંથી જીવતો થયો, મરી ગયો એ બી બેથાનિયામાં ખબર હતું, અને જીવતો થયો એ પણ બધાને ખબર પડી. પ્રેઝ ધ લોર્ડ. હવે આગળ હું જાઉં છું 45મી કલમ. આથી જે યહૂદીઓ મરિયમ પાસે આવ્યા હતા, તેણે જે કર્યું તે જોયું, અને તેઓમાંના ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. તેઓએ નજરી આંખે જોયું કે કફન સાથે લાજરસ બહાર આવ્યો. એના બંધન છોડવાનું કીધું અને તે ચાલવા લાગ્યો. પ્રેઝ ધ લોર્ડ. ઘણાએ વિશ્વાસ કર્યો. બોલો, વિશ્વાસ કર્યો. વિશ્વાસ કર્યો. હાલેલુયા. 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 પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. દેવના નામને ધન્યવાદો. હવે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. આ ચમત્કાર થયો, બધાએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
હવે 46 કામ. પણ તેઓમાંના કેટલાય ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કામ કર્યા તે તેઓને કહી સંભળાવ્યા. ફરોશીઓ ધર્મગુરુઓ કે મોટા માણસ કઈ સંભળાવ્યું. શું થયું? 47મી કલમ. એ માટે મુખ્ય યાજકો ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું, આપણે શું કરીએ? કેમ કે માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈશું તો સગડા તેના પર વિશ્વાસ કરશે અને રોમિયો આવીને આપણું ઠામ ઠેકાણું પ્રજાપણું લઈ લેશે. ઓ માય, બોલો મહાસભા. આનંદ કરવાના બદલે મહાસભા બોલાઈ. પેલી મરિયમ માર્થા ખુશ થયા, ખુશ થવાની જરૂર હતી, એના બદલે સભા બોલાઈ. કેવી સભા? મહાસભા. એના બધાને ભેગા કર્યા. ભાઈ આ માણસનું કંઈ કરવું પડશે. આનંદ કરવો જોઈએ ને, મરેલામાંથી જીવતો થયો. પ્રભુએ ખોટું થોડું કર્યું હતું. જો આને આપણે જીવતો રહેવા દઈશું તો ઠામ ઠેકાણું રહેશે નહીં. અને બાઇબલ કહે છે તેઓએ નિર્ણય કર્યો આપણે તેને મારી નાખવો જોઈએ. હું આજે આપને કહું છું, જો તમે પ્રભુના બાળકો છો, તમારા દ્વારા દેવનો મહિમા થાય છે. કોઈની મરેલી પરિસ્થિતિ જીવતી થાય છે. કોઈના જીવનમાં અંત છે, પ્રભુ નવી શરૂઆત કરે છે. દેવનો મહિમા તમારા દ્વારા થાય છે. કોઈની અશાંતિમાં તમે શાંતિ બનો છો. કોઈ સુસાઇડ કરવા જાય છે, પ્રભુ એને જીવતો રાખે છે. કોઈનો ફ્યુચર ઝીરો થઈ ગયું, માઇનસ થઈ ગયું અને પ્રભુએ તેને ઉઠાડ્યો. એ ચમત્કાર થાય તો શૈતાનને નહીં ગમે. મહાસભા બોલાવી. પાછા કોને બોલાવ્યા? ફરોશીઓને, શાસ્ત્રીઓને, યાજકોને. આ ઈસુને ખતમ કરવો જોઈએ, નહીં તો ઠામ ઠેકાણું રહેશે નહીં. હવે આગળ પ્રભુનું વચન કહે છે, જો આપણે તેને એમને એમ રહેવા દઈએ તો સગડા તેના પર વિશ્વાસ કરશે અને રોમિયો આવીને આપણું ઠામ ઠેકાણું પ્રજાપતિ લઈ લેશે. પણ તેમાંનો એક કાયાફાસ નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે કહ્યું કે તમે કંઈ જ જાણતા નથી અને સમજતા નથી. લોકવતી એક મરે અને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. બોલો લાભકારક. આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું હતું કે લોકવતી ઈસુ મરશે અને 1,00,000 આ લોકવતી નહીં પણ દેવના વિખરાઈ ગયેલા છોકરાઓને પણ તે એકઠા કરીને એક કરે. તેથી તે દહાડાથી માંડીને તેણે તેઓને ઈસુને મારી નાખવાની મસલત કરવા લાગ્યા. કેવી રીતે ઈસુને મારી નાખો? મસલતથી ઈસુને પકડ્યો ને વધસ્તંભ પર ચડાવ્યો. પણ પ્રભુએ તો શું કીધું હતું? પુનરુત્થાન તથા જીવન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાણ છોડવો, પ્રાણ લેવો મારી હેસિયત છે. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, આ વચનથી હું આપની સાથે વાત કરવા માંગુ છું માર્થાના કેરેક્ટરથી. ઈસુ મરણ, પ્રભુનું વચન કહે છે હજુ ઈસુ ગામમાં આવ્યો ન હતો અને માર્થાને ખબર પડી, બધું જ મૂકીને ઈસુને મળવા ગઈ. પ્રેઝ ધ લોર્ડ. મરિયમ ઘરે રહી અને માર્થા ઈસુની સાથે વાત કરે છે. પહેલી વાર, તું જલ્દી આવ્યો હોત તો મરત નહીં. મતલબ એણે ડિક્લેર કર્યું કે તને માદાને માંથી સાજો કરવાનો સામર્થ્ય છે. નંબર 2, હજુ પણ તને કોઈ બાબત અશક્ય નથી. પિતા પાસે માંગશે તો તે કરશે. ત્રીજી બાબત, તેણે ઈસુને કહ્યું કે હું જાણું છું કે પુનરુત્થાનમાં તે ઉઠશે. ચોથી બાબત, ઈસુએ તેને કહ્યું, હાલેલુયા, તું વિશ્વાસ કરે છે? તું વિશ્વાસ કરે છે કે ઈસુ કે મરેલામાંથી જીવતો થઈ શકે એવું તું વિશ્વાસ કરે છે? એણે કીધું, હા પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે હા, મસીહ ખ્રિસ્ત તું જ છે. હું આજ આપને કહું છું, આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને આપણે જોઈએ. તમારા શરૂઆતના જીવનમાં તમે ઈસુના ચરણો પાસે બેસીને રહી બહેનો કે ભાઈઓ હતા? તમારા આત્મિક જીવનની અંદર તમે ઈસુ પર પહેલા કેવો પ્રેમ રાખતા? બાઇબલ કહે છે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. ઈસુના ચરણો પાસેથી મરિયમ હટતી નથી.
ચરણો પાસે બેસીને દેવના રાજ્યને સાંભળતી હતી ત્યારે પ્રભુએ એપ્રિશિએટ કરીને કીધું, મરિયમે જે ભાવ પસંદ કર્યો તેની પાસે લઈ લેવામાં આવશે નહીં. પણ ધીમે ધીમે શું થયું? મરિયમ ઘરે રહી પણ માર્થા દોડી. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું, જે પહેલા તે છેલ્લા અને છેલ્લા તે પહેલા. પ્રેઝ ધ લોર્ડ. એ માર્થા દોડી ઈસુને મળવા. પ્રભુ આજે એવા લોકોને શોધી રહ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કે ઈસુ આવ્યો છે, એને સમાચાર મળતા એ દોડે. દોડનારાઓને ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. આત્મિક દોડમાં દોડનારાઓને ધન્ય છે. એ માર્થા ઘરે બેસી રહી નથી. માર્થા કેટલું દોડી એ પ્રભુને ખબર છે. ગામમાં પ્રવેશ નતો કર્યો, ત્યાં તે પહોંચી ગઈ અને ઈસુને તેને પોતાના વિશ્વાસનું ડિક્લેરેશન આપ્યું. તેણે પ્રભુની સાથે વાર્તાલાપ કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું વિશ્વાસ કરું છું, હું જાણું છું કે હજુ પણ તું દેવ પાસે જે માંગશે તે દેવ તને આપશે. હાલેલુયા. પ્રભુ આજે અમારા અને તમારા જીવનની માટે એવી બાબત ચાહે છે. માર્થા દોડી એમ સો પ્રાથમિક જીવનમાં પ્રભુની માટે દોડીએ છીએ કે ઘરમાં જ છીએ? પ્રભુનું વચન કે છે તેણે પોતાના વિશ્વાસને પ્રગટ કર્યો. તેણે ઈસુના માટે કીધું, હું જાણું છું કે તું ખ્રિસ્ત મસીહ તું જ છે. હાલેલુયા. હું વિશ્વાસ કરું છું કે તું પુનરુત્થાન તથા જીવન છે. ઈસુએ કીધું, હું પુનરુત્થાન તથા જીવન છું. અને માર્થાએ કબૂલ કર્યું. હાલેલુયા. માર્થાએ કબૂલ કર્યું. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો છે, જે જગતમાં આવનાર તે જ છે. હા, વિશ્વાસ કરું છું પ્રભુ. અને પછી તે માર્થા મરિયમને કહે છે, હાલેલુયા. આજે મારા અને તમારા જીવનની માટે હું આપને કહેવા માંગુ છું, કોઈ એવું સંકટ છે જે સંકટમાં લાજરસના મરણ જેવું કઠણ સંકટ છે. તમે પ્રાર્થના કરો છો, ઉત્તર નથી મળતો. ઈસુને કહાવ્યું પણ ઈસુ જલ્દી ના આવ્યો. તમે પ્રાર્થના કરો છો, પ્રભુ ઓ પ્રભુ. તમે ઉપવાસ કરો છો, ઓ પ્રભુ ઓ પ્રભુ ઓ પ્રભુ. કોઈ જવાબ નથી. પણ જે હતું તેના કરતા ભૂંડું દેખાય. જે હતું તેના કરતા પરિસ્થિતિ વર્ષ ખરાબ લાગે છે. તો પણ શું આપણે માર્થાના જેમ વિશ્વાસ કરીએ છીએ? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માર્થા કે છે ઈસુ ગંધાતો હશે અને ઈસુ કીધું, જો તું વિશ્વાસ કરશે તું દેવનો મહિમા જોશે. અને પથ્થર હટાવવાની આજ્ઞા કરવામાં આવી. હાલેલુયા. પરિસ્થિતિ ગંધાઈ ગઈ હોય, પરિસ્થિતિ ગમે તેટલી અશક્ય હોય, પણ આજે આ સન્ડે પ્રભુ કહે છે, હું કબરમાં નથી, મારી કબર ખાલી છે. માર્થાએ શું કીધું? હજુ પણ તું પિતા પાસે જે કંઈ માંગશે તે તને આપશે. તમને ખબર છે આપણી મધ્ય પ્રભુ ઈસુ હાજર છે. અને હેબ્રીઓના પત્રના 7મા અધ્યાયમાં બાઇબલ કહે છે, ઈસુ મરેલામાંથી ઉઠ્યો, 40 દિવસ પૃથ્વી પર રહ્યો. તેણે સજીવન થવાની સાબિતી આપી. શિષ્યોના દેખતા આકાશમાં ખેંચાયો, વાદળાએ તેને ઢાંકી દીધો. અને આ જેઓ જોઈ રહ્યા હતા તેને કહેવામાં આવ્યું, હે ગાલિલના માણસો, તમે એકી નજરે શું જોઈ રહ્યા છે? એ વાદળામાં જતા જોયો, એ ફરીથી વાદળની સવારી કરીને આવશે. પ્રેઝ ધ લોર્ડ. એ શું કરે છે અત્યારે? બાઇબલ કહે છે હેબ્રીઓના પત્ર 7મા અધ્યાયમાં એસ્તર માટે મધ્યસ્થી કરે છે. પિતાને જમણે હાથે તે મધ્યસ્થી કરે છે. હાથ ઊંચો કરીને કહો, મારો દેવ, મારો પ્રભુ, જેના પર હું વિશ્વાસ કરું છું, એ સદા જીવતો છે, મારા માટે મધ્યસ્થી કરે છે. અને તેથી તે જે મધ્યસ્થી કરે છે તે મને મળે છે. પ્રભુ ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માર્થા અને ઈસુ વાતો કરતા હતા.
અને માર્થાએ કીધું પણ હજુ પણ તું જે કંઈ માંગશે તે તને મળશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, દફનાવી દીધેલું હોય તો પણ પ્રભુ તું માંગશે તે થશે. કેરિયર ખતમ થઈ ગયું, ભવિષ્ય ખતમ થઈ ગયું, બધું નષ્ટ થઈ ગયું, કશું દેખાતું નથી, માઇનસ છે, ઝીરો પણ નથી, ઝીરોની નીચે છે, પણ પરમેશ્વર પરિસ્થિતિને બદલવા અને તેથી આપણા પ્રભુએ આપણને એમ કહ્યું, મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. હાલેલુયા. જ્યાં સુધી મારું પ્રગટ ન થવું થાય ત્યાં સુધી તમે મારું મરણ યાદ કરો. ઈસુ વધસ્તંભ પર જતા પહેલા તેણે રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને શિષ્યોને કહ્યું, માહો માહે વહેંચો, એ મારું શરીર છે, મારે સારું ભાંગવામાં આવ્યું છે. તેણે પ્યાલો લીધો, આશીર્વાદ આપીને કહ્યું, તેને વહેંચો, આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. પ્રેઝ ધ લોર્ડ. જેટલા કરાર મેં આ બાઇબલમાં કર્યા છે એ કરાર હું પૂરો કરવાને શક્તિમાન છું. પ્રેઝ ધ લોર્ડ. આવો એક એક જણ પોતાની આંખો બંધ કરી, દરેક વિશ્વાસી દીકરી અને દીકરાઓ, હાલેલુયા, તમારાથી ઘૂંટણે પડી શકાય છે તો, નહીં તો તમારું શરીર નબળું છે, તમારા હાથ તો તમે ઊંચા કરો. અને પ્રભુએ જ લાજરસને જીવતો કરનારો પ્રભુ આ જગ્યા પર હાજર છે. હે જ પ્રભુ આ જગ્યા પર છે અને છે. એ પ્રભુ તમને જોઈ રહ્યો છે. તમારી સમસ્યા કફિનમાં બાંધેલી છે, તમારી સમસ્યા કપડામાં વીંટાળેલી છે, તમારી સમસ્યા કઈ છે પ્રભુ તમને જોઈ રહ્યો છે. દરેક ઇવન નાના બાળકો, માર્થાએ કીધું, હજુ પણ તું જે કંઈ બાપ પાસે માંગશે તને આપશે. આજે આપણો પ્રભુ આ જગ્યા જોઈ રહ્યો છે. પ્રભુ તમને જોઈ રહ્યો છે. એ જ પ્રભુ જે માર્થાની આગળ ઈસુ હતો, આજે તમારી આગળ ઈસુ છે. એ ઈસુ નહીં કબરમાં મૂકેલો, એ ઈસુ કબરમાંથી બહાર. પ્રેઝ ધ લોર્ડ. દરેક જણ પોતાના હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપો અને કહો, ઓ મારા બાપ, હું જાણું છું તું પિતાને જમણે હાથે મારે માટે મધ્યસ્થી કરે છે. હું જાણું છું મારો પ્રભુ તું ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છું. હું જાણું છું તું મહાન છે. ઓ પ્રભુ, મારા ઘરમાંથી હું દોડીને તને મળવા આવ્યો છું. માર્થા ઘરમાંથી દોડી ઈસુને મળવા આવી. તમે બધા તમારા ઘરોમાંથી આ જગ્યા પર આવ્યા છો. તમે ઈસુને મળવા આવ્યા છો. એક એક જણ હાથ ઊંચા કરીને માંગો. આજે તમે જે માંગશો તમને મળ્યા વગર નહીં રહે. આજે પ્રભુ તમારા આંસુઓને જાણે છે, તમારા હૃદયનો ખેદ જાણે છે. એ માર્થાના આંસુને જાણે છે. એ માર્થાની બાબત જાણે. એ મરિયમના આંસુને જાણે છે. મરિયમ પોતાના ભાઈ માટે રડતી હતી. માર્થા પોતાના ભાઈને માટે રડતી હતી. માર્થા કહેતી હતી, ઈસુ તું જલ્દી આવ્યો હોત તો મરી ન જાત. મરિયમ કહે છે, તું જલ્દી આવ્યો હોત તો મરત નહીં. મરિયમ રડતી રહી, પણ માર્થા વાત કરતી રહી. માર્થા વાત કરતી રહી. રડવાનું છોડીને પ્રભુની આગળ વાત કરો. મરિયમ રડી, પુષ્કળ રડી, પણ માર્થા ઈસુની સાથે વાટાઘાટ કરી. આજે તમારો આત્મા દેવની સાથે વાત કરે. કઈ તમારી એવી પરિસ્થિતિ છે જે પરિસ્થિતિમાં તમને લાગે છે હું એકલી છું, હું એકલો છું. કઈ પરિસ્થિતિ આજે તમને નિરાશ કરે છે? કઈ પરિસ્થિતિ તમને લાગે છે ઓ પ્રભુ પરિસ્થિતિ ગંધાતી હશે, પરિસ્થિતિ સડી ગઈ છે, કઈ આશા દેખાતી નથી? તમે પોતે પ્રાર્થના કરો. ઓ હાલેલુયા. તમે જ કહેશો, અમે સન્ડે પ્રાર્થના કરી, પ્રભુએ સાંભળી અને મારી મરેલી પરિસ્થિતિ જીવતી થઈ. મારા માટે પ્રભુએ નવું કર્યું. બાઇબલ કહે છે, જો હું સકડું નવું કરું છું, મને કોઈ બાબત શક્ય નથી. યા ઘણી દીકરીઓ પ્રાર્થના કરી રહી છે, ઘણી જુવાન દીકરીઓ રડી રહી છે. ઓ થેન્ક યુ તમારા વિશ્વાસ માટે. જુવાન દીકરીઓ તમને ખબર પડી છે ઈસુ સિવાય કોઈ નથી જે મારી પરિસ્થિતિ બદલે. ઘણી બહેનોના આંખોમાં આંસુ છે. યસ, ઘણા ભાઈઓ
ઘણા ભાઈઓ તમે અને ઈસુ, માર્થા અને ઈસુ, માર્થા અને ઈસુ, તમે અને ઈસુ. હાલેલુયા. થેન્ક યુ. પ્રભુનો આત્મા જગ્યા પર મંડલાઈ રહ્યો છે. દેવના દૂતો તમારી આસપાસ, તમારી મધ્યે છે. થેન્ક યુ પ્રભુ. પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખો. માર્થા બોલતી રહી, વાત કરતી રહી, ઈસુની સાથે વાત કરતી રહી, પોતાના વિશ્વાસને ડિક્લેર કરતી રહી. અને છેવટે તેને કીધું, હું જાણું છું કે તું દેવનો દીકરો છે. હું જાણું છું તો આવનાર ખ્રિસ્ત છે. હાલેલુયા. થેન્ક યુ પ્રભુ. આપ સર્વને આશીષ આપો. હું પ્રાર્થના કરું, તમે પ્રાર્થના કરો. બધી જ સ્વર્ગમાં જોરથી સંભળાય છે. એક દીકરા પાસે દેવનો દૂત છે. યસ. હાલેલુયા. થેન્ક યુ ફાધર. ઘણા ભાઈઓ રડી રહ્યા છો. તમે માણસ આગળ નથી રડતા, તમે દેવની આગળ રડ્યા છો. યસ. મારા નેપાળી બ્રધર, પ્રભુ તમારા આંસુ જોઈ રહ્યા છે. યસ. હાલેલુયા. સકડું કરી શકે છે. Thank you. Oh, Rahana Mashandala Bata. Yes. Hallelujah. ધન્યવાદ. Yes. સાંભળી રહ્યો છે પ્રભુ, સાંભળી રહ્યો છે. તમારી પ્રાર્થના ધૂપદાનીમાં એકઠી થઈ રહી છે. થેન્ક યુ બ્રધર. થેન્ક યુ તમારા વિશ્વાસને માટે. તમે આ સંદેશ સાંભળીને રડી રહ્યા છો. મતલબ પ્રભુ તમારા હૃદયોમાં આશીર્વાદને ઉંડેલી રહ્યો છે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ હોલી સ્પિરિટ. એક જણ. હાલેલુયા. પ્રાર્થના કરો, સ્તુતિ કરો. યસ. કે હાલેલુયા. કેટલી અદ્ભુત બાબત છે. પ્રભુ તમને જોઈ રહ્યો છે. હાલેલુયા. વન્ડરફુલ સેવિયર. આજે પ્રભુ પોતાના ગૌરવની સાથે ચર્ચમાં છે. આ સન્ડે પ્રભુ તમને મળવા આવ્યો છે. આ સન્ડે બેથાનિયામાં પ્રભુ આવ્યો. જ્યાં મરિયમ અને માર્થા રહેતા હતા, એક ગામમાં. ગ્લોરી. પ્રભુ ખુદ આવ્યો છે. તમારી પરિસ્થિતિ ચેન્જ કરવાને પ્રભુ ખુદ આવ્યો છે. ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છે. થેન્ક યુ ફાધર. માંગી લો. પ્રાર્થના કરો. જુઓ ચમત્કાર તમારી સાથે છે. પ્રભુ ઈસુના નામમાં પથ્થર હટી જાય. ઈસુ ખ્રિસ્તના નામમાં ભારે પથ્થર હટી જાય. અને પરિસ્થિતિ નવી થાય. ગ્લોરી. ઓ શૈતાન, ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુના લોકને છોડીને ચાલ્યો જા. બંધનો ઈસુના નામમાં તૂટી જાય. Glory. Oh, glory. Hallelujah. तेरे पास आता हूँ यीशु, तेरे पास आता हूँ यीशु, तेरे पास आता हूँ यीशु, तेरे पास. ફરીથી तेरे पास आता हूँ यीशु, तेरे पास. मेरी हर सांस तेरी स्तुति करती रहे, हर दिन मेरी
આપણો પ્રભુ આ જગ્યામાં છે. તે તેના લોકને ઓળખે છે, કેમ કે દેવ કે છે, હા મેં તને મારા પોતાના માટે મેં બનાવ્યો છે. તું મારો છે, મેં મૂલ્ય આપીને તને ખરીદ્યો છે. ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, મેં તારા માટે મારું રક્ત વહેવડાવ્યું છે. તને જીવન અને પુષ્કળતાનું જીવન, પુનરુત્થાન અને અનંત જીવનનો વારસો મળે માટે હું પોતે મરણને આધીન થયો. એ સારું કે તારો લાભ થાય. મારું મરણ, ઈસુ ખ્રિસ્ત બીજો આદમ એક મનુષ્ય બનીને મરણ પામ્યો, જેથી સર્વ લોકોને લાભ થાય, આખી પ્રજાને, આખા વિશ્વને લાભ થાય. ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, મેં ભયંકર અસહ્ય દુઃખને સહન કર્યું. મેં તારા માટે કોરડા ખાધા, મેં તારા માટે કાંટાનો મુંગટ પહેર્યો, મેં તારા માટે અપમાન, દુઃખ સહન કર્યું. અને હું શું તારું ભલું નહીં કરું? ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, તારા માટે મેં મારો પ્રાણ આપી દીધો છે, માટે હું શું નહીં કરું? હું તારા માટે બધું જ કરીશ. હું તારા માટે બધું જ કરીશ. તારા માટે હું હુકમ કરું છું કે પથ્થર હટાવો. હું તારા માટે હુકમ કરું છું. આ પરિસ્થિતિમાંથી તું બહાર આવ. પરિસ્થિતિમાંથી મારી દીકરી બહાર આવ. પરિસ્થિતિમાંથી મારા દીકરા તું બહાર આવ. અને હવે પ્રભુ કહે છે, મેં આટલા માટે આ થવા દીધું કે તમે વિશ્વાસ કરો કે હું દેવ છું. આ એટલા માટે થયું કે તમે સમજી શકો કે મને કોઈ બાબત અશક્ય નથી. આવો હાથ ઊંચા કરી તેને ધન્યવાદ આપો. એક એક હાથ. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. એક એક હાથ પ્રભુને આગળ ઊંચા થાય. એક એક હાથ પ્રભુને આગળ ઊંચા થાય અને પ્રભુને કહો ધન્યવાદ. ઓ મરિયમ, માર્થા અને લાજરસનો પ્રભુ, તું મારો પ્રભુ છે. ધન્યવાદ. એક એક વ્યક્તિ ધન્યવાદ આપો. મુખ ખોલીને ધન્યવાદ આપો. આજે તમે પ્રભુનું મરણ યાદ કરશો અને મરણના દૂતને, વિનાશને હવે તમારા પર અધિકાર નથી. વિનાશને તમારા પર અધિકાર નથી. વિનાશને તમારા પર અધિકાર નથી. વિનાશને તમારા પર અધિકાર નથી. અરે મરણ, તારો ડંખ ક્યાં? અરે મરણ, તારો જય ક્યાં? મારા દેવની માટે, મારા પ્રભુના લોકને માટે, વિશ્વાસીઓને માટે મરણ જયમાં ગરક થઈ ગયું છે. જો કે મરણ આવે તો પણ તેઓ સદા જીવશે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુ, તમારો ખૂબ જ આભાર માનું છું અને સ્તુતિ કરું છું. તમે મારી માર્થા અને લાજરસનો પ્રભુ છો. જેવો ચમત્કાર સૃષ્ટિ પર કરવામાં આવ્યો કે 4 દિવસના મરેલાને જીવતો કર્યો અને મરેલો જીવતો થયો, કફન છોડવામાં આવ્યું અને લોકો તેને જોવાને આવ્યા. તારો મહિમા પ્રભુ, આ લોકોને તમે આઝાદ કર્યા છે, એવું તમે લોકોની આગળ પ્રગટ થવા દો. અને હવે સર્વ લોકો જાણશે કે હા, આ લોક જેઓ ઈસુ પર પ્રેમ કરે છે, તે ઈસુને કોઈ પણ બાબત અશક્ય નથી. ધન્યવાદ. એક બાળકો માટે ઉતારી સ્તુતિ કરું છું પ્રભુ ઈસુના નામમાં. આમેન.